હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બીકોમ સેમ 1ના વિદ્યાર્થીઓ માટે સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 4 સહસંબંધ વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સહસંબંધ શોધવા માટેની કેટલી રીતો આપેલી છે. વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. 3 રીતથી સહસંબંધ મેળવી શકાય છે. તો આજે આપણે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધની રીતના દાખલા જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ ક્રમાંક સહસંબંધની રીતમાં કયા સૂત્રનો ઉપયોગ થાય છે. જ્યારે પણ રકમમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય કે જે સંખ્યા રિપીટ થતી ન હોય તો પહેલા સૂત્રનો ઉપયોગ થશે, અને જ્યારે પણ દાખલાની અંદર કોઈ પણ સંખ્યા રિપીટ થતી હોય ત્યારે આપણે નીચેના સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં આપણે બુકમાં જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 19. 10 વિદ્યાર્થીઓના 2 વિષયો A અને Bમાં મેળવેલા ક્રમાંકો નીચે મુજબ છે. ક્રમાંકો નીચે મુજબ છે એટલે કે રકમમાં આપણને RX અને RYની કિંમત આપી દીધી છે. તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું. આગળ આપણે ગણતરી જોઈએ. D² શોધવા માટે સૌથી પહેલાં આપણે Dની જરૂર પડશે, એટલે કે A અને Bનો જે ડિફરન્ટ આવે છે એને આપણે D વડે દર્શાવીશું. તો સૌથી પહેલાં આપણે બુકમાં જોઈએ Aની કિંમતમાંથી Bની કિંમત માઇનસ કરશું એટલે આપણને D મળશે. 3 - 7 બરાબર -4 થશે. 5 - 6 -1, 8 - 2 એટલે 6, 4 - 8 એટલે -4, 7 - 4 બરાબર 3, 10 - 3 બરાબર 7, 2 - 10 બરાબર 8, 1 - 9 બરાબર -8, 6 - 5 બરાબર 1, 9 - 1 બરાબર 8 થશે. આ થઈ આપણી Dની કિંમત, પરંતુ આપણને સૂત્રમાં D² માંગેલો છે. Dની કિંમતનો વર્ગ કરશું એટલે આપણને D²ની કિંમત મળી જશે. 4નો વર્ગ 16, 1નો વર્ગ 1, 6નો વર્ગ 36, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 8નો વર્ગ 64, 1નો વર્ગ 1, 8નો વર્ગ 64. D²ની કિંમતનો સરવાળો કરતાં 320 આવશે. n બરાબર જેટલા અવલોકનો આપ્યા છે એટલે કે જેટલી કિંમત આપેલી છે તે સંખ્યા લેવાની છે. n બરાબર 10, D² બરાબર 320 થશે. તેથી 1 - 6 સિગ્મા D²ની કિંમત શું આપી છે? 320. 320 ના છેદમાં n બરાબર 10, nનો સ્ક્વેર એટલે 10નો સ્ક્વેર કરતાં 100 આવશે. 100 - 1 બરાબર 6 × 320 કરતાં 1920 આવશે. 100 - 1 એટલે 99, 99 × 10 બરાબર 990. 1920 ભાગ્યા 990 કરતાં 1.939 આવશે. 1 - 1.939 કરતાં -0.94 જવાબ આવે. R બરાબર -0.94. જ્યારે પણ રકમમાં આપણને ક્રમ આપી દીધેલા હોય છે ત્યારે આપણે દાખલાની ગણતરી આ સૂત્રની મદદથી કરવાની હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ સૂત્રની મદદથી જે રીતે દાખલો ગણાય છે તે આપણે અહીંયા ગણ્યો છે. હવે જે નીચેના સૂત્રની વાત કરીએ તો જ્યારે પણ સંખ્યા રિપીટ થતી હોય, સંખ્યા પુનરાવર્તિત થતી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. બંને સૂત્રમાં ડિફરન્ટ વધારે કાંઈ છે નહીં, ખાલી અહીંયા CF શોધવાનું કીધું હોય આપણે. CF આપણને કઈ રીતે મળશે? m³ - 1/12. આ છે CF માટેનું સૂત્ર. એક્ઝામમાં આ રીતના જે દાખલા હોય છે એ પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે. તો આ સૂત્રને આધારે આપણે હજી એક દાખલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 17. ગણતરી જોઈએ. x અને yની જે કિંમત આપી છે તેમાંથી આપણે RX અને RYની કિંમત શોધવાની છે. જે આની આગળનો આપણે દાખલો ગણ્યો એમાં આપણને રકમમાં પહેલેથી જ ક્રમ આપી દીધેલા હતા
અને આ દાખલામાં આપણે એક્સ અને વાયની કિંમત ઉપરથી ક્રમ આપવાના છે. તો સૌથી પહેલાં જોઈએ કે એક્સમાં સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે. તો સૌથી મોટી સંખ્યા હોય તેને આપણે 1 નંબર આપીશું. એક્સમાં સૌથી મોટા છે 72, એટલે 72ને આપણે 1 નંબર આપીએ. 72 પછીની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 66. 66ને આપણે 2 નંબર આપીશું. 66 પછીની આપણે મોટી સંખ્યા જોઈએ તો 60 આવે છે, પરંતુ 60 એ 2 વાર છે. જ્યારે એકને એક સંખ્યા પુનરાવર્તિત થતી હોય, એકને એક સંખ્યા ફરીથી આવતી હોય, ત્યારે ક્રમ આપવામાં મુશ્કેલી પડે છે. એના માટે આપણે જોઈએ કે 60 કેટલી વાર રિપીટ થાય છે, 1 વાર અને 2 વાર. ક્રમમાં આપણે જોઈએ તો છેલ્લે આપણે 2 આપેલો છે, તો 3 અને 4 એવી રીતે ના આપી શકાય. એટલા માટે આપણે બંને સંખ્યા ભેગી કરીને, એટલે કે 3 વત્તા 4, જો 60 3 વાર રિપીટ થતા હોત તો અહીંયા વત્તા 5 પણ આવે, પરંતુ 60 2 વાર જ રિપીટ થાય છે, એટલે ક્રમ નંબર 3 અને ક્રમ નંબર 4 બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2, 3 વત્તા 4 બરાબર 7, 7 ભાગ્યા 2 એટલે 3.5 આવશે. આ 3.5 જે આવ્યા છે એ જ્યાં 60 લખેલા છે તેની સામે આપણે 3.5નો ક્રમ આપીશું. 3.5, 3.5. ત્યારબાદ 60 પછીની જે મોટી સંખ્યા છે એને આપણે આપીશું 5 નંબર, કેમ કે 3 નંબર અને 4 નંબર તો આપણે આપી દીધા છે. 60 પછી છે 51, તો એને આપણે 5 નંબર આપીએ. 51 પછી જોઈએ તો 50, એટલે ત્યાં 6 આવશે. 50 પછી છે 45, તો એને આપણે 7 આપીશું. 45 પછી છે 42, એટલે એને આપણે 8 નંબર આપીએ. 42 પછી છે 40, એટલે આપણે એને 9 નંબર આપીએ. એક્સની બધી સંખ્યાને આપણે ક્રમ આપી દીધા છે, તેવી જ રીતે આપણે વાયની બધી જ સંખ્યાને પણ ક્રમ આપીશું. તો જોઈએ આરમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 54, એટલે 54ને આપણે 1 નંબર આપીશું. ત્યારબાદ 54 પછીની જે સૌથી મોટી સંખ્યા છે એ 52, 52ને આપણે 2 નંબર આપીએ. 52 પછીની છે 50, 50ને આપણે 3 નંબર આપીશું. 50 પછી છે 48, 48ને આપણે 4 નંબર આપીશું. 48 પછી છે 35, પરંતુ 35 ફરીથી રિપીટ થાય છે. સેમ પ્રોસેસ આવી રીતે કરશું. સૌથી છેલ્લે આપણે જે ક્રમ આપ્યો છે 4, એના પછીનો છે 5 અને 6, એટલે 5 વત્તા 6 ભાગ્યા 2. બંને ક્રમ વચ્ચે સરવાળો કરીએ, તેના ભાગ્યા 2 કરશું. પરંતુ જો 3 વાર રિપીટ થાય છે સંખ્યા તો ભાગાકારમાં 3 આવશે. અત્યારે આપણે 35 2 વાર જ રિપીટ થાય છે, એટલે ક્રમ નંબર 5 વત્તા ક્રમ નંબર 6, 5 વત્તા 6 ભાગ્યા 2, એટલે કે 11 ભાગ્યા 2 કરતાં 5.5 આવશે. તો 35ને આપણે 5.5 અને અહીંયા પણ 5.5, બંનેને સરખા ક્રમ આપીએ. ત્યારબાદ આપણે આગળનો ક્રમ 7 નંબર લઈશું. તો 7 નંબરમાં જોઈએ કઈ સંખ્યા આવે છે? 30 અને 30. આ 5.5 અહીંયા આવશે. 30 પણ ફરીથી રિપીટ થાય છે, એટલે હવે આપણે કયો નંબર આપવાનો છે? 5 અને 6 આપી દીધા, તો આપણે 7 અને 8 નંબર આપીશું. 7 વત્તા 8 ભાગ્યા 2 બરાબર 7 વત્તા 8 બરાબર 15 થશે. 15 ભાગ્યા 2 એટલે કે 7.5 આવશે. તો હવે જ્યાં પણ 30 આપેલા છે એ બંને સંખ્યાને આપણે 7.5 અને 7.5 નંબર આપીશું. 7 અને 8 બંને નંબર કમ્બાઈન કરીને આપણે આપેલા છે, એટલે હવે આગળનો નંબર 9 આવશે. તો સૌથી જે છેલ્લી અને નાની સંખ્યા છે 25, એટલે આપણે એને 9 નંબર આપીએ. ત્યારબાદ RX અને RYનો ડિફરન્સ શોધવાનો છે. આગળના દાખલામાં જેમ જોયું તેવી રીતે 3.5 - 5.5 બરાબર -2, 1 - 75 બરાબર -6.5, 8 - 2 બરાબર 6, 9 - 1 બરાબર 8, 7 - 4 બરાબર 3, 6 - 3 એટલે કે 3, 3.5 - 7.5 -4, 5 - 5.5 -0.5, 2 - 9 એટલે કે -7. એક વસ્તુ ફરજિયાત યાદ રાખવાની કે ડીનો સરવાળો હંમેશા 0 આવશે. ત્યારબાદ ડીનો સ્ક્વેર મેળવવાનો છે. -2નો વર્ગ કરતાં 4 આવશે. 6.5નો વર્ગ કરતાં 42.25 આવશે.
6નો વર્ગ 36, 8નો વર્ગ 64, 3નો વર્ગ 9, ફરીથી 9, 4નો વર્ગ 16, 0.5નો વર્ગ 0.25, 7નો વર્ગ 49. ડી સ્ક્વેરનો સરવાળો કરવાનો છે. સરવાળો કરતાં 229.5 આવે છે. આપણે આગળ જોઈએ તો સૂત્રમાં આપણને CF પણ આપેલા છે અને જ્યારે પણ સંખ્યા રિપીટ થતી હોય ત્યારે આપણે CFની ગણતરી મેળવવી ફરજિયાત છે. તો CFની કિંમત આપણને કઈ રીતે મળશે? જે પણ સંખ્યા આપણને x અને yમાં રિપીટ થઈ છે, xમાં 60 અને yમાં 35 અને 30, આ ત્રણ સંખ્યા રિપીટ થાય છે તો એ ત્રણેય કિંમત અહીંયા લખવાની, 60, 35 અને 30. ત્યારબાદ જોઈએ કે એ સંખ્યા કેટલી વાર રિપીટ થાય છે. તો 60 2 વાર આવે છે એટલે 2, પછી 35, તો 35 1 અને 2, 35 પણ 2 વાર અને 30 પણ 2 વાર. જો કોઈ પણ સંખ્યા 3 વાર રિપીટ થતી હોય તો 2ની જગ્યાએ આપણે 3 લખશું. જે mની કિંમત આવી છે તેનો ઘન કરશું એટલે કે 2નો ઘન -1/12. 2નો ઘન કરતાં આપણને 8 મળે એટલે કે 8 - 1/12 બરાબર 0.5 થશે. તેવી જ રીતે નીચે 2નો ઘન -1/12, 2નો ઘન 8 - 1/12 બરાબર 0.5. જો અહીંયા 3 આપેલા હોય તો અહીંયા આપણે 3નો ઘન કરવાનો હોય છે, પરંતુ 2ના 2 છે એટલે 2નો ઘન -1/12, 8 - 1/12 એટલે કે 7/12 બરાબર 0.5 થશે. હવે જે CFની કિંમત મળી છે તેનો આપણે સરવાળો કરીશું. 0.5 + 0.5 + 0.5 એટલે 1.5 જવાબ આવશે CFનો. બધી કિંમતો આપણને મળી ગઈ છે, તેથી બધી જ કિંમતો સૂત્રમાં મૂકતા સિગ્મા ડી સ્ક્વેરની કિંમત છે 229.5, CFની કિંમત છે 1.5, nની કિંમત છે 9, n બરાબર 9 થશે. સિગ્મા ડી સ્ક્વેર બરાબર 229.5 વત્તા CF બરાબર 1.5 ભાગ્યા n બરાબર 9, nનો સ્ક્વેર એટલે 9નો સ્ક્વેર -1. 229.5 વત્તા 1.5 બરાબર 231 થશે. 9નો સ્ક્વેર કરતાં 81 થશે. 81 - 1 બરાબર 80 × 9. 6 × 231 બરાબર 1386. 9 × 80 બરાબર 720. 1386 ભાગ્યા 720 કરતાં 1.925 જવાબ આવે. 1માંથી 1.925 માઇનસ કરતાં 0.25 જવાબ આવે. અહીંયા સ્વાધ્યાયનો દાખલા નંબર 17 પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે બીજી રીતની ગણતરી કરીશું.